નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે હાલમાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે પ્રકરણ નંબર 19 માનવ વિકાસ તેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી માનવ વિકાસ છે એનો અર્થ સમજ્યા હતા. ત્યારબાદ માનવ વિકાસ આંક વિશે માહિતી મેળવી, માનવ વિકાસ અહેવાલની પણ આપણે વાત કરી અને હાલમાં આપણે વાત કરતા હતા માનવ વિકાસ સામેના પડકારો. તો આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી કે માનવ વિકાસ સામે કેટલાક મહત્વના પડકારો છે જેના કારણે માનવ વિકાસ છે એ પૂરતા પ્રમાણમાં થઈ શકતો નથી. જેમ કે આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી સ્વાસ્થ્ય. માનવ વિકાસ સામે ત્રણ મહત્વના પડકાર છે. એક સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય, બીજું લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી પુરુષ વચ્ચેનું પ્રમાણ એટલે કે સમાનતા, અને ત્રીજું છે મહિલા સશક્તિકરણ. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાસ્થ્યની વાત કરી કે ભાઈ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પહેલું સુખતે જાતે દરિયા મતલબ આપણે કૌટુંબિક કે સામાજિક વિકાસ સાધવો હોય તો પહેલા આપણું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. અને એની અંદર આપણા દેશમાં અથવા તો કહી શકીએ કે ભારત સહિતના જે અન્ય વિકસતા દેશો છે એમાં કેવી આરોગ્ય નીતિઓ અમલમાં મૂકવામાં આવી અને એનાથી કેવા સુધારા થયા છે એની આપણે ચર્ચા કરી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ બીજો મહત્વનો પડકાર એટલે કે લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા એના વિશે આપણે વાત કરવાની છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ટાઇટલ મારી આપણે વિદ્યાર્થી મિત્રો માનવ વિકાસ સામેના પડકારો. બરાબર, જેની અંદર આપણે વાત કરી હતી કે માનવ વિકાસ સામેના પડકારો કેટલા છે? તો કે 3 છે. પહેલું સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય, બીજું લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા, અને ત્રીજું મહિલા સશક્તિકરણ. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે અગાઉ તો આપણે સ્વાસ્થ્યની ચર્ચા કરી ચૂક્યા છે. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે બીજું જે મહત્વનું જેમ કહી શકાય માનવ વિકાસ સામેનો પડકાર છે એવું એટલે કે લૈંગિક સમાનતા. લૈંગિક સમાનતા અથવા આપણે શું કહીએ છીએ સ્ત્રી પુરુષ સમાનતા તેના વિશે વાત કરવાની છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે લૈંગિક સમાનતા કેવી છે. તો ખાસ આપણે વાત કરીએ તો કે ભારતના બંધારણમાં તમામ નાગરિકોને, આપણા બંધારણની અંદર દરેક નાગરિકને સમાન અને એમ કહી શકાય કે સમાનતા અને ન્યાયની સમાન વહેંચણી થયેલી છે. સમજે છે કે નહીં? ભારતના બંધારણમાં દરેક નાગરિકને સમાનતા અને ન્યાયની એક સરખી વહેંચણી થયેલી છે. એક સરખી બાબતો હક આપવાની બાંહેધરી કરવામાં આવી છે. ભારતના બંધારણમાં તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી આપવામાં આવી છે. ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણા બંધારણની અંદર ધોરણ 9 ની અંદર ભણી ગયા છે કે આપણને કેટલાક મૂળભૂત હકો મળ્યા છે, જેમાં સમાનતાનો હક અને ન્યાય મેળવવાનો હક એટલે કે બંધારણીય ઇલાજોનો હક જે આપણા મૂળભૂત હકોની અંદર જ આપી દેવામાં આવ્યો છે. તો અહીં આપણે ખાસ વાત કરીએ કે બંધારણ દ્વારા જ દરેક વ્યક્તિને ખાસ આપણે વાત કરીએ સમાનતા અને ન્યાય મળી રહે તેની બાંહેધરી આપી છે. બાંહેધરી એટલે ખાતરી, પ્રોમિસ આપણા બંધારણ દ્વારા જ આપવામાં આવેલી છે. ખાસ આપણે જોઈએ કે ભારતમાં 2011 ની જે વસ્તી ગણતરીનો અહેવાલ હતો એ મુજબ ભારતના 2011 ના વસ્તી ગણતરીના અહેવાલ
મુજબ 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. કે ભારતની જે કુલ વસ્તી છે, ભારતની જે કુલ વસ્તી છે એ કુલ વસ્તી આપણે વાત કરીએ 2011 વચ્ચે વસ્તી ગણતરી થઈ ત્યારે આપણે જાણીએ છીએ કે 1.21 કરોડ વસ્તી છે એ આપણા ભારતની હતી, બરાબર ને? તો ભારતની જે 2011 મુજબની કુલ વસ્તી છે એ કુલ વસ્તીમાંથી કેટલા ટકા પુરુષો અને કેટલા ટકા સ્ત્રીઓ, મતલબ સ્ત્રી પુરુષ બંને થઈને 100% લઈએ તો 48.46% છે. 48.46% સ્ત્રીઓ છે અને 51.54% પુરુષો છે. મતલબ આપણે વાત કરીએ સીધી રીતે તો કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા કેવી છે? ઓછી છે. આપણે સ્ત્રી પુરુષ લિંગ પ્રમાણની વાત કરી વિદ્યાર્થી મિત્રો. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે સ્ત્રી પુરુષ લિંગ પ્રમાણની વાત કરીએ તો ભારતમાં લિંગ પ્રમાણ આપણે પહેલા જોઈએ ભારત અને ગુજરાત. પહેલા તો લિંગ પ્રમાણ એટલે શું એ સમજવું પડે. લિંગ પ્રમાણ એટલે શું? તો કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓ કે મહિલાઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહેવાય. બહુ સરળ વ્યાખ્યા છે. 1000 પુરુષોએ સ્ત્રીઓ કેટલી? 1000 પુરુષોએ સ્ત્રીઓ કેટલી? એ જે જવાબ મળે એને કહેવાય લિંગ પ્રમાણ. આપણે વાત કરીએ કે ભારતમાં 1000 પુરુષોએ 940 સ્ત્રીઓ. જો 1000 પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે? 940. તો ભારતની આપણે વાત કરીએ ને તો 60 વાંઢા. કારણ કે ભાઈ સ્વાભાવિક છે લગ્નની આપણે દ્રષ્ટિએ જોઈએ તો એક પુરુષ એક સ્ત્રીનો આપણે કાયદો છે, બરાબર? તો 1000 પુરુષો 940 સ્ત્રી છે. આવું તમને બહુ યાદ રહેશે કા? બરાબર છે. તો આપણે એ યાદ રાખવાનું છે કે 1000 પુરુષોએ ખાલી 940 સ્ત્રીઓ છે ભારતમાં. અને ગુજરાતની વાત કરીએ તો 918 સ્ત્રીઓ. 1000 પુરુષોએ ગુજરાતમાં કેટલી સ્ત્રીઓ છે? 918. મતલબ 82. આગળ તમે સમજી જાઓ, બરાબર? લાગુ પડે તો 82 સ્ત્રીઓ 1000 પુરુષોએ ઓછી છે. તો અહીંયા આપણે જોયું કે લિંગ પ્રમાણમાં પણ આપણે જોઈ શકીએ અને સાથે સાથે જે આપણને એક ટકાવારી આપી છે એ મુજબ પણ જોઈએ તો પુરુષોની દ્રષ્ટિએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે, બરાબર? કે ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વની વાત કરીએ, તો પુરુષોની દ્રષ્ટિએ સ્ત્રીઓની સંખ્યા કેવી છે? ખૂબ જ ઓછી છે. કેવી છે? ખૂબ જ ઓછી છે. ખાસ એ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે એ દ્રષ્ટિએ જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ કે મેં હમણાં તમને વાત કરી કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ સ્ત્રીઓનું જે પ્રમાણ છે કેવું છે? ઓછું છે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વના વિકાસ અને પ્રગતિમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા અગત્યની છે. કે આપણે હમણાં વાત કરી જે ટકાવારી જોઈએ ટકાવારી દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં વિકાસ અને પ્રગતિમાં સમગ્ર વિશ્વ છે એનો વિકાસ કરવો હોય એની પ્રગતિ કરવી હોય ને તો એમાં પણ એક માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની જે ભૂમિકા છે, રોલ છે એ ખૂબ જ મહત્વનો છે. આપણે જાણીએ કે સમાજને ટકાવવાનું કામ પણ કોણ કરે છે? સ્ત્રીઓ જ કરે છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે
જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ બંને વચ્ચે કેટલા ભેદભાવ જોવા મળે છે બંને વચ્ચે ઘણા બધા તફાવત જોવા મળે છે કે ભાઈ જૈવિક ભિન્નતા બંને વચ્ચે ભિન્નતા છે સ્ત્રી અને પુરુષની અંદર કેટલાક જૈવિક ભિન્નતા છે એની સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ બંને વચ્ચે ઘણા બધા તફાવત છે જોઈ શકાય છે બંને વચ્ચે ઘણા બધા ભેદભાવ જોઈ શકાય છે આ જ કારણે આપણે વાત કરીએ તો સ્ત્રીઓનું જે સ્થાન છે એને કેવું બતાવવામાં આવ્યું છે ઉતરતું બતાવવામાં આવ્યું છે પુરુષની સમકક્ષે પુરુષની દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રીઓનું સ્થાન નીચું દર્શાવાય છે આજે પણ આપણે વાત કરીએ તો સ્ત્રીઓને આજે પણ મોટા ભાગની સ્ત્રીઓ ઘરકામ કરે રસોઈ બનાવે તથા બાળ ઉછેરનું કાર્ય કરે છે આજે પણ મોટા ભાગની સ્ત્રીઓ છે એને આપણે જોઈએ તો શું સેવા હોય તો કે ઘરકામ રસોઈ બનાવી અને બાળકોનો ઉછેર કરવો ખરેખર દેશની અંદર જે આર્થિક બાબતો છે બરાબર છે એ આર્થિક ઉપાર્જનની બાબતો હોય કે એમ કહીએ કે દેશની અંદર જે એક આર્થિક પ્રગતિમાં એનો જે હિસ્સો હોવો જોઈએ રાષ્ટ્રીય આવકની અંદર એનો જે હિસ્સો હોવો જોઈએ એમાં એનો કોઈ ભાગ હોતો નથી સ્ત્રીઓ આર્થિક ઉપાર્જન એટલે કે જે કાંઈ ઉત્પાદન કરવામાં આવે તે આર્થિક ઉપાર્જન અને રાષ્ટ્રીય આવકમાં કોઈ હિસ્સો હોતો નથી કે સ્ત્રીઓ છે આપણે જે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થાની અંદર અથવા આપણી જે રાષ્ટ્રીય આવક છે એની અંદર સ્ત્રીઓ જે કાર્ય કરે છે એનું એને કોઈ વળતર જેમ કે આપણે વાત કરી મોટાભાગની સ્ત્રીઓ છે ઘરકામ કરે રસોઈ બનાવે અથવા બાળ ઉછેર કરે છે એનું કોઈને વળતર મળતું નથી અને એ કોઈ ઉત્પાદન કરતા નથી કોઈ વસ્તુ બનાવતું નથી ઉત્પાદન કરવું એટલે ઘરમાં જે રસોઈ બનાવે એની વાત નથી સાથે આપણે જે અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે જે વપરાશની વસ્તુઓ છે ઉત્પાદન એની વાત કરીએ છીએ તો એ કોઈ ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ ભજવતી નથી એટલે એમ કહી શકાય કે આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં એનો કોઈ હિસ્સો હોતો નથી કે સ્ત્રીઓ છે એને આર્થિક ઉપાર્જનમાં કોઈ ભાગ ભજવતી નથી સ્ત્રીઓને કુટુંબમાં પણ કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કુટુંબની અંદર પણ સ્ત્રીઓ છે એને રસોડાના 4 દિવાલમાં જ બધી સત્તા આપવામાં આવી છે કે રસોઈ કેમ બનાવવી ઘરકામ કેમ કરવું કુટુંબની અંદર કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણયની અંદર પણ એ મહત્વની ભૂમિકા ભજવતી નથી એને એમાંથી એમ કહીએ કે એની અંદર કોઈ ભાગ ભજવવા દેવામાં આવતો નથી ખાસ આપણે વાત કરીએ તો કે અપૂરતી દેખભાળ શિક્ષણ અને આર્થિક બાબતોથી તેને વંચિત રાખવામાં આવે છે કે આપણે વાત કરીએ કે ખાસ સ્ત્રીઓ છે તેની સમાજમાં એની પૂરતી દેખભાળ રાખવામાં આવતી નથી અપૂરતી દેખભાળ
સાથે કહીએ કે શિક્ષણ છે અને આર્થિક બાબતો છે એનાથી એને વંચિત રાખવામાં આવે છે, મતલબ દૂર રાખવામાં આવે છે, શિક્ષણ એને પૂરું આપવામાં આવતું નથી, એને વ્યવસાય કામકાજ કરવા દેવામાં આવતી નથી, ઘરની બહાર નીકળીને કોઈ કામ કરવું હોય તો એના માટે મનાઈ હોય છે. તો ખાસ આવી બાબતોમાં જોઈએ તો એની સાથે ઘણા બધા ભેદભાવ છે જોઈ શકાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ દીકરા દીકરીના કપડામાં, રમતોમાં, અભ્યાસમાં, ખોરાકમાં, આચાર વિચાર, દરેક બાબતમાં જુદી જ શિખામણ અપાય છે. ખાસ આપણે વાત કરીએ કે સમાજની અંદર એક બાબત જોવા મળે છે કે ભેદભાવ, શિખામણમાં આપણે ભેદભાવ જોઈ શકીએ છીએ. આપણે લખી શકીએ કે દરેક બાબતોમાં શિખામણમાં ભેદભાવ જોવા મળે છે. કઈ રીતે? તો કે દીકરા દીકરીના કપડામાં કે દીકરી છે આવા કપડા ન પહેરી શકે, દીકરો હોય તો આપણે કેમ શોર્ટ્સ અને ટી-શર્ટ્સ પહેરી ગમે ત્યાં આટા મારી શકે, દીકરી હોય તો ન મારી શકે. કેમ? દીકરી છે. બંનેના કપડામાં પણ તફાવત હોય. દીકરો હોય તો એ અર્ધ, આપણે સ્વાભાવિક છે, અર્ધ કપડામાં શબ્દો છે પણ એનો ઉપયોગ કરવો મને યોગ્ય નથી લાગતો કે અડધા કપડામાં એ ફરી શકે છે. પણ દીકરી સામે ભેદભાવ, તો કેમ એવો ભેદભાવ? બંને એક રીતે એમ કહીએ કે સમાજનું એક મહત્વનું પાસું છે, તો બંને માટે શિખામણ પણ સમાન હોવી જોઈએ. હું એમ નથી કહેતો દીકરીને એવા કપડાં પહેરીને મોકલો, હું એમ નથી કહેતો દીકરીને એવા કપડાં પહેરાવો, પણ બંને માટે શિખામણ સરખી હોવી જોઈએ. પણ અહીંયા શું જોવા મળે છે કે દીકરી દીકરાના કપડામાં તફાવત જોવા મળે. રમતો, ભાઈ ક્રિકેટ તારથી ના રમાય, એ તો છોકરાઓની રમત છે. તારે દોડ પકડવાનું નહીં રમવાનું, તારે તો કેવું રમવાનું? પાચિકા રમવાનું, બરાબર છે ને? બધી દોરડા કૂદવા વગેરે 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 સમથિંગ તમને ખ્યાલ જ હશે. તો કે રમતોમાં આપણે જોઈએ તફાવત, બરાબર? દોડ ભાગ વાળી રમત હોય તો એ દીકરી ના રમે. આવા કેટલા બધા ઘણા બધા તફાવત છે, પણ એ લોકોની મેન્ટાલિટી છે. આપણે જાણીએ છીએ કે મહિલા ક્રિકેટની પણ કાર્ય કરે જ છે, ગમે જ છે. અભ્યાસ 10 ભણી લીધી, હવે બસ 10 એટલે બસ, વાંચતા લખતા આવડે એટલે બસ, હાથે જઈને કામ જ કરવું, એને ક્યાં નોકરી કરવી, અને કદાચ નોકરી કરે તો આપણને ક્યાં કામી દેવાની, એને હા હરામાં દેવાની વગેરે જે મેન્ટાલિટી છે. એના કારણે અભ્યાસમાં, ખોરાકમાં જોઈએ, ભાઈ હોય ભાઈ તારે ખાવું પડે, બહાર ગામે જવાનું હોય, તારે ક્યાં બહાર જવું, બે રોટલી તો બસ ઇનફ છે. ખોરાકમાં પણ ભેદભાવો છે. આચાર વિચાર, કે એને કેવું આચરણ કરવું જોઈએ. આમાં તો એક બાબત તમારે સમજવી જ પડશે કે જે ભાઈઓ છે મન ફાવે એમ બોલે, પણ જો કોઈ દીકરીને બોલતા ભાળી જાય તો એનો ઓહાપો થઈ જાય. એલા ભાઈ તમારે મોઢું છે એને મોઢું છે, તો જો એને તમે બંધ કરાવવાનું ઈચ્છો છો કે ભાઈ તું ના બોલ, તો પહેલા આપણે કરવું જોઈએ ને. તો કેવું બોલવું, કેવું વિચારવું, આચાર વિચાર, આચરણ અને વિચાર, આ દરેક બાબતોમાં જુદી જુદી શિખામણો અપાય છે. એમાં પણ ભેદભાવ જોવા મળે છે. ખાસ આપણે વાત કરીએ કે સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. સ્ત્રીઓમાં સાક્ષરતાનું નીચું પ્રમાણ જોવા મળે છે. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ કેવું જોવા મળે છે? નીચું જોવા મળે. જેના કારણે શું છે? તો કે જેના કારણે સમાજમાં કેટલા એમ કહેવાય કે ખોટા રિવાજો, જેમ કે બાળ લગ્ન, દહેજ પ્રથા, પડદા પ્રથા વગેરે કુરિવાજો જોવા મળે છે. ખાસ સમાજમાં આપણે જોઈએ બાળ લગ્ન છે, દહેજ પ્રથા છે, પડદા પ્રથા છે વગેરે જેવા કેટલાક કુરિવાજો જોવા મળે છે. કેમ? સ્ત્રીઓની સાક્ષરતાનું પ્રમાણ કેવું છે? ખૂબ જ ઓછું છે. જેના કારણે આપણે કહી શકીએ કે આવા જે કેટલાક દૂષણો છે એ સમાજમાં વ્યાપેલા આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો
કે ખાસ આપણે વાત કરીએ કે ભાઈ સમાજની અંદર ભ્રૂણ હત્યા મતલબ બાળકીને આપણે જાણીએ છીએ કે ભાઈ દીકરીનું મહત્વ ખૂબ જ ઓછું હોવાના કારણે આજે ટેકનોલોજીનો વિકાસ થયો છે, જેના કારણે ઘણા બધા એવા એમ કહી શકાય કે નિરક્ષર વ્યક્તિઓ છે કે એ દીકરી જન્મને મહત્વ ઈચ્છતા નથી, એટલે દીકરો વધારે ઈચ્છે. પુત્ર જન્મની ઘેલછાના કારણે શું કરે કે ભાઈ માતાના ગર્ભની અંદર રહેલું બાળક જો દીકરી હોય તો એને જન્મવા દેવામાં આવતી જ નથી અને માતાના ઉદરની અંદર જ એને મારી નાખવામાં આવે છે, જેને કહેવાય ભ્રૂણ હત્યા. તો આજે આપણે વાત કરીએ કે સમાજમાં ભ્રૂણ હત્યા દીકરા જન્મની ઘેલછા તથા જાતીય સતામણી જેવી બાબતોમાં સ્ત્રીઓએ જ તેનું ભોગ બનવું પડે છે. ખાસ સમાજમાં જે આપણે કીધું એમ ભ્રૂણ હત્યા છે, દીકરા જન્મની ઘેલછા કે મોટા ભાગના કુટુંબની અંદર પુત્ર જન્મનું મહત્વ વધારે ગણવામાં આવે છે, જ્યારે દીકરી જન્મ છે એને મહત્વ આપવામાં આવતું નથી. તો ખાસ એના કારણે અને જાતીય સત્તામણી કે ભાઈ સ્ત્રી હોય તો એની જાતીય છેડછાડ છે એ વારંવાર થતી સમાજમાં જોવા મળે છે, વગેરે જે બાબતો છે એમાં સ્ત્રીઓને જ મોટાભાગે ભોગ બનવું પડતું હોય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે કોઈ સામાજિક હોય, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય કે ધાર્મિક ક્ષેત્ર હોય એમાં પણ આપણે વાત કરીએ તો તેમાં પણ એને નિર્ણય લેવાની અંદર અથવા તો એની અંદર ભાગ ભજવવા માટે એનું મહત્વનું યોગદાન હોવું જોઈએ, એની જે અંદર પણ આપણે જોઈએ અસમાનતા જોવા મળે છે. આપણે વાત કરીએ કે સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતોમાં નિર્ણય લેવાની સત્તામાં અસમાનતા જોવા મળે છે. હવે સ્ત્રીઓ છે એને સામાજિક બાબતો કહો, આર્થિક બાબતો કહો, સાંસ્કૃતિક હોય કે રાજકીય બાબતો કે ધાર્મિક હોય, એ દરેક બાબતમાં એને નિર્ણય લેવાની બાબતો હોય ને ત્યારે એની સાથે અસમાનતા જોવા મળે, એની સાથે ભેદભાવ થતો જોવા મળે. આપણે મોટાભાગે કહીએ સમાજમાં જે ઉચ્ચ પદો છે મતલબ ઊંચી લાયકાતવાળી કદાચ કોઈ નોકરીઓ હોય, કોઈ અભ્યાસ હોય, વધુ પગાર હોય, એમ કહી શકાય કે સારામાં સારી જોબ હોય તો એમાં મોટાભાગે પુરુષોનું વર્ચસ્વ છે એ વધારે જોવા મળે. ઔદ્યોગિક ક્ષેત્રે, કે નોકરીઓ ઉચ્ચ પદ, વધુ વેતન, વધુ સત્તા, દરેક બાબતોમાં પુરુષોનું વર્ચસ્વ જોવા મળે છે. સંસદની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, સંસદમાં પણ મહિલાઓનું સંસદમાં મહિલાઓને 33% અનામત બંધારણ દ્વારા આપવામાં આવ્યું છે. સંસદની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો તો એની અંદર 33% અનામત મહિલાઓને આપવામાં આવ્યું છે, પરંતુ સંસદમાં મહિલાઓનું પ્રમાણ 12.2% છે.
રાજ્યની વિધાનસભા હોય કે પછી સંસદ હોય, કોઈ પણ ઉચ્ચ કંપનીની મેનેજરની પોસ્ટ હોય, કંપનીના ડિરેક્ટર હોય, આ દરેક ક્ષેત્રે સ્ત્રીઓનો પુરુષો કરતાં ઓછું મહત્વ આંકવામાં આવે છે. કે સંસદ, વિધાનસભા, કંપનીના મેનેજર કે ડિરેક્ટર જેવા પદો પર મહિલાઓનું સ્થાન ઓછું જોવા મળે છે, જેથી સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ જોઈ શકાય. કે ભાઈ સંસદ હોય, વિધાનસભા હોય, આપણે સંસદની વાત કરી કે જેમાં સ્ત્રીઓનું સ્થાન કેટલું છે? માત્ર 12.2%. બરાબર, 112 સ્ત્રીઓ. તો એનું જે સ્થાન છે એ સંસદ હોય, વિધાનસભા હોય કે કંપનીના કોઈ મેનેજર કે ડિરેક્ટર હોય જેવા ઉચ્ચ પદો ઉપર સ્ત્રીઓ છે એનું ઓછું સ્થાન હોય છે. કેવું હોય છે? ઓછું. જેના કારણે આપણે કહી શકીએ કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ છે એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ. મતલબ આપણે વાત કરીએ કે આ એક ખરેખર સમાજની અંદર જો વિકાસ સાધવો હોય, માનવ વિકાસ સાધવો હોય, તો જેમ એક ગાડીના બે વ્હીલ હોય એ બંને વ્યવસ્થિત, બંને એકમાં પંચર હોય અને બીજું સારું હોય તો ગાડી ચાલે નહીં. એવી જ રીતે સમાજને ટકાવવા માટે પણ સ્ત્રી અને પુરુષ છે એ બંને ગાડીના બે વ્હીલ સમાન છે, બંને વચ્ચે બેલેન્સ હોવું જરૂરી છે. પરંતુ આપણે અહીંયા જોઈએ બંને વચ્ચે ઘણો બધો તફાવત છે, બંને વચ્ચે ઘણો બધો ભેદભાવ છે. એના કારણે આપણે એમ કહી શકીએ કે માનવ વિકાસ સામે આ જે લૈંગિક સમાનતા છે એ એક આપણે કહી શકીએ કે પડકાર રૂપે સામે આવે છે. અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સ્ત્રી પુરુષ સમાનતાનું આંકડાકીય વિશ્લેષણ, કે ભારતમાં સ્ત્રી પુરુષ સમાનતા કેટલી છે એના વિશે આપણે જોઈએ કે એક વિશ્લેષણ છે, વર્ગીકરણ કહી શકીએ કે માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ સ્ત્રી અને પુરુષોનું કેવી રીતે વિશ્લેષણ કર્યું છે. એમાં જો માનવ વિકાસ આંક મતલબ HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એમાં આપણે જોઈએ તો સ્ત્રીઓનો માનવ વિકાસ આંક કેટલો છે? તો કે 0.525 અને પુરુષોનો તો કે 0.616. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ. આપણે આગળ ભણી ગયા છે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કે ભાઈ કેટલા વર્ષ એ જીવશે એના આરોગ્યને ધ્યાનમાં રાખી. એમાં સ્ત્રીઓનું છે 69.5 મતલબ 69.5 અને પુરુષો માટે 66.6. એકમાત્ર અપેક્ષિત આયુષ્યમાં જ આપણે જોઈએ કે જેમાં સ્ત્રીઓ આગળ છે. બાકી આપણે તમામ આંકડાઓ જોઈશું તો એમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું સ્થાન છે એ થોડું ઓછું અથવા તો ઘટતું જોવા મળે છે. અપેક્ષિત શાળાકીય વર્ષોની વાત કરીએ તો અપેક્ષિત શાળાકીય વર્ષો કેટલા છે? તો કે 11.7 વર્ષ. જેમાં સ્ત્રીઓ છે એનું અપેક્ષિત શાળાકીય વર્ષો કેટલા છે? તો કે 11.3 વર્ષ અને પુરુષોના 11.8. શાળાકીય સરેરાશ વર્ષો કેટલા છે? 5.4. આમાં અપેક્ષિત છે ને આ સરેરાશ છે. આપણે વાત કરી હતી શાળાકીય સરેરાશ વર્ષો એટલે શું? તો કે 25 વર્ષનો પુખ્ત વ્યક્તિએ કેટલા વર્ષો શાળામાં વિતાવ્યા અને અપેક્ષિત એટલે 5 વર્ષનો બાળક કેટલા વર્ષો શાળામાં પોતાના જીવનમાં વિતાવશે. બરાબર, તો 5.4 છે સ્ત્રીઓનું, તો કે 3.6 અને પુરુષોમાં 7.2. એમાં પણ પુરુષોનું વર્ચસ્વ વધારે જોવા મળે છે. માથાદીઠ આવકની વાત કરીએ તો 2015 નો જે અહેવાલ છે એ મુજબ ભારતની માથાદીઠ આવક આમ જે અનુમાનિત છે તે $5,497 છે. તેમાં સ્ત્રીઓની માથાદીઠ આવક કેટલી છે? તો કે $2,116. હમણાં આપણે આગળ વાત કરી કે ભાઈ આપણે રાષ્ટ્રીય આવક કે આર્થિક ઉપાર્જનની બાબતમાં સ્ત્રીઓનો હિસ્સો ખૂબ જ ઓછો છે, એટલે એની આવક પણ કેવી જોવા મળે છે? ખૂબ જ ઓછી જોવા મળે છે. જ્યારે પુરુષોની તો કે $8,656 ની જે માથાદીઠ આવક છે એ આપણે જોઈ શકીએ. શ્રમ શક્તિમાં ભાગીદારી મતલબ કાર્યમાંની ભાગીદારી 15 વર્ષથી વધુ હોય. આપણે જાણીએ છીએ કે 14 વર્ષથી નીચેના બાળકો હોય તો એને નાના બાળકો હોય એની પાસે કામ કરાવી શકાય નહીં, એટલે શ્રમ શક્તિમાં ભાગીદારી 15 વર્ષ પછી જ ગણવામાં આવે. તો તેમાં આપણે વાત કરીએ તો કે 27% અને પુરુષો 79.9%. સંસદમાં પ્રતિનિધિત્વનું પ્રમાણ 2014 મુજબ કે સંસદમાં એનો કેટલું સ્થાન છે અથવા કેટલી સ્ત્રીઓ છે? તો સ્ત્રીઓની આપણે વાત કરી કેટલી છે? 12.2% અને પુરુષો
77.8%. અને યુવા સાક્ષરતા દર એ સાક્ષરતાનું પ્રમાણ 15 થી 24 વર્ષ સુધીના માટેનું, તો એમાં સ્ત્રીઓમાં 74.4% અને પુરુષોમાં 88.4%. મતલબ એક બાબતને ખાલી ધ્યાનમાં રાખીને બધી જ જગ્યાએ પુરુષોનું વર્ચસ્વ જળવાયેલું છે. અહીંયા એક જ જગ્યાએ માત્ર આયુષ્યમાં જે અપેક્ષિત આયુષ્યાંક છે એમાં સ્ત્રીઓનો અપેક્ષિત આયુષ્યાંક પુરુષ કરતાં વધારે છે. બાકી બધી જ જગ્યાએ આપણે જોઈ શકીએ કે પુરુષો કરતાં સ્ત્રીઓનો જે આંક છે એ કેવો છે, ઓછો છે. એના ઉપરથી આપણે સ્પષ્ટ જાણી શકીએ કે સ્ત્રી અને પુરુષ વચ્ચેની જે સમાનતા છે એમાં ઘણો બધો ભેદ છે, ઘણો બધો તફાવત છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે માનવ વિકાસ સામેના પડકાર તરીકે લૈંગિક સમાનતાનો અભ્યાસ કર્યો. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જે ત્રીજો પડકાર છે એટલે કે મહિલા સશક્તિકરણ એનો આપણે વિગતે અભ્યાસ કરીશું. ધન્યવાદ.